નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 સંભાવનાની અંદર આપણું મિશન છે 8 માર્ક કમ્પ્લીટ કરવા. બરોબર છે? 3 માર્ક્સ એમસીક્યુ, 3 માર્ક્સનું એક એક્ઝામ્પલ અને એક 2 માર્ક્સનું એક્ઝામ્પલ. આની અંદર કોઈ માર્ક્સ આપણા કટ થવા ન જોઈએ મિત્રો. આગળ વધીએ તો આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 13.1 એક્ઝામ્પલ નંબર 16 જે તમને એમસીક્યુ સ્વરૂપે આપેલો છે કે ભાઈ પી ઓફ એ બરાબર 1/3, પી ઓફ બી બરાબર 0, તો પી ઓફ એ અપોન બી શું થાય? મિત્રો અહીંયા તમને એવું કદાચ ખ્યાલ આવી પણ જતો હશે, પણ મારી વાત કહેવાનો મતલબ એ છે કે ભાઈ પી ઓફ એ ઓબ્લિક બી શોધવું છે તો પી ઓફ એ ઓબ્લિક બી નું પહેલા તો સૂત્ર મને યાદ છે ત્યાં સુધી પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી થાય. બરોબર છે ને? જે પાછળ હોય એને આપણે છેદમાં લખતા હતા. ઓકે, તો હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ પી ઓફ એ છેદ બી તો મને આપ્યો જ નથી. કશો વાંધો નહીં ભાઈ, એ આપે તો પણ વાંધો નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે અહીંયા પી ઓફ એ છેદ બી મને ગમે તે આપે પણ પી ઓફ બી ની કિંમત તો મને 0 આપેલી છે ને. એટલે કે ભાગાકારની અંદર જો 0 હોય તો એનો મતલબ જવાબ મને ઇન્ફિનિટિવ મળે. એનો મતલબ જવાબ શોધી શકાય નહીં, ન મળે. આવો ઓપ્શન આપણને આપી શકાય. બરોબર છે? એટલે પી ઓફ એ અપોન બી નું પહેલા તો આપણે સૂત્ર લખી દીધું. હવે આપણે ડાયરેક્ટ પણ કહી શકાય હાલ કહ્યું એ પ્રમાણે કે પી ઓફ એ છેદ બી ભલે ન આપ્યું પણ પી ઓફ બી તો આપેલું છે ને. પી ઓફ બી છેદમાં મૂકી દો એટલે છેદ 0, અને છેદ 0 હોય તો તરત જ આપણે કહી શકાય કે ભાઈ આ કિંમત શોધી ન શકાય. ઓકે મિત્રો, આગળ વધીએ તો સ્વાધ્યાય 13.1 એક્ઝામ્પલ નંબર 17 કે ભાઈ પી ઓફ એ અપોન બી બરાબર પી ઓફ બી અપોન એ છે તો શું કહી શકાય? મિત્રો અહીંયા પણ એક હિન્ટની જરૂર છે કે ભાઈ પી ઓફ એ અપોન બી આમ જોવા જાવ તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ પી ઓફ એ અપોન બી બરાબર પી ઓફ બી ઓબ્લિક કે આવું આપેલું છે. એનો મતલબ પી ઓફ એ ઓબ્લિક બી નું સૂત્ર લખી દઈએ કે એ છેદ બી ભાગ્યા પી ઓફ બી બરાબર પી ઓફ બી છેદ એ ભાગ્યા પી ઓફ એ. હવે મિત્રો કહેવાનો મતલબ એ છે કે જ્યારે બે સંખ્યા એ અપોન બી, તમે એક વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો કે a અપોન બી બરાબર સી અપોન ડી હોય, એ અપોન બી બરાબર સી અપોન ડી જ્યારે મને આપેલું હોય અને કોઈ એવું કે સાહેબ એ અને સી સમાન જ છે, આવું ક્યારે થાય? આવું ત્યારે જ થાય જ્યારે બી અને ડી સમાન હોય. એ અપોન બી બરાબર સી અપોન ડી સમાન છે એવું તમને આપેલું છે, પણ સાથે સાથે એ પણ આપેલું છે કે એ અને સી એટલે કે બંનેના અંશ સમાન છે એવું ત્યારે જ થાય જ્યારે બી અને ડી સમાન હોય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પી ઓફ એ છેદ બી અને પી ઓફ બી છેદ એ આ બંને સમાન જ છે. એનો મતલબ કે પી ઓફ એ અને પી ઓફ બી એ સમાન જ હોવું જોઈએ, કારણ આપણે આ જાણીએ છીએ એ પ્રમાણે. બરોબર છે મિત્રો? એટલે આપણે એને આ રીતે લખી શકીશું એટલે કે પી ઓફ એ બરાબર પી ઓફ બી અથવા પી ઓફ બી બરાબર પી ઓફ એ આવું આપણે કહી શકીએ. હવે આનાથી આગળ વધીએ તો સ્વાધ્યાય 13.1 એનો એક્ઝામ્પલ નંબર 10 તરફ આગળ વધીશું. બરોબર છે? સ્વાધ્યાય 13.1 એક્ઝામ્પલ નંબર 10 કે એક કાળા અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે ભાઈ કાળો પાસો છે, એક લાલ પાસો છે, એને આપણે એક વખત ફેંક્યો છે એટલે પાસા કેટલા થયા? 2 પાસા થયા ને, એક કાળા કલરનો અને એક લાલ કલરનો, એટલે કે 2 પાસા થયા. હવે 2 પાસાને ફેંક્યો છે, એક જ વખત ઉછાળ્યો છે એટલે કાળા કલરના પાસા ઉપર 6 ઘટકો છે, લાલ રંગના પાસા પર પણ 6 ઘટકો છે, એટલે કે 6 ગુણ્યા 6 ટોટલ ઘટકો મને મળ્યા 36. આ યાદ રાખવું. હવે પ્રશ્ન એ છે કે જો લાલ રંગના પાસા પર 4 કરતો નાની સંખ્યા મળે એમ આપેલ હોય, બરોબર છે ને, પાછો શબ્દ આવી ગયો, તેમ આપેલ હોય શરતી સંભાવના, ત્યારે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે એની સંભાવના આપણે શોધવાની છે.
બરોબર છે, આવું આપણને આપેલું છે. તો હવે આનાથી આગળ વધીએ તો લખી શકે કે ભાઈ એક કાળા અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે એટલે કે ટોટલ ઘટકો આપણા મળી ગયા 6 ગુણ્યા 6 એટલે કે 36. હવે આપણે ઘટના કહીશું. ઘટના કેવી રીતે કહેતા હતા યાદ રાખવું કે જ્યારે તેમ આપેલ હોય એ શબ્દ આપેલો હોય ત્યારે એના પાછળ જે હોય એને આપણે ઘટના એ કહીશું. એટલે કે ઘટના એ થશે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. બરોબર. પછી હવે 8 સરવાળો થાય એવા ઘટકો કયા કયા હોઈ શકે? તો શું 1 7 આવે? હા, 1 અને 7 નો સરવાળો 8 થાય, પણ પાસા ઉપર તો 1 થી લઈને 6 સુધી જ હોય. બરોબર, એટલે એ તો આવે જ નહીં. એનો મતલબ હવે જો મારે સરવાળો 8 કરવો હોય, આમ જો સરવાળો 8 કરવો હોય તો આપણે 1 + 7, 2 + 6, 3 + 4, 4 + 3, બરોબર. એ રીતે વાયસા વર્ષા ઊંધું પણ કરી શકાય. એ રીતે જોવા જાઓ તો 1 અને 6 તો આવી ન શકે, 1 અને 7 તો આવી ન શકે, કારણ કે પાસા પરનો સરવાળો આપણે 8 કરવો છે. બરોબર છે. હાલ હું બોલ્યો એ સરવાળો 7 માટે વિચારી શકાય, આપણે એ રીતે સેટ કરી શકાય. અહીંયા 8 માંગ્યો છે, એવી રીતે 7 પૂછ્યું હોય તો પણ એ રીતે આપણે ઘટકો લખી શકાય. બરોબર છે. એટલે કે ઘટકો કયા કયા થશે? તો 2 6, 3 5, 4 4, બરોબર. એના ઊંધા 3 5 ના રિવર્સ, 5 3, 2 6 આપેલા છે એના રિવર્સ 6 2. હવે આપણને જે ઘટના બી કીધી છે તેમ આપેલ હોય એનાથી આગળની, એટલે કે લાલ રંગના પાસા પર 4 કરતો નાની સંખ્યા મળે. હવે લાલ રંગનો પાસો એ કયા નંબર ઉપર છે? ધ્યાન રાખવું, કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર કાળા રંગનો પાસો છે. એટલે કે જે વાય ઘટક છે, વાય ઘટક આપણે કોઈ પણ આ રીતે લખીએ છીએ 2 અને 6, એનો મતલબ પહેલા જે 2 લખાય એ એક્સ આમ છે ને 6 એ વાય આમ છે. એ રીતે આપણે સમજીએ તો લાલ રંગના પાસા પર 4 કરતો નાની સંખ્યા મળે છે. એનો મતલબ કે પાછળ જે વાયયામ આપેલો છે એ વાયયામ 4 કરતો નાનો લેવાનો. વાયયામ 4 કરતો નાનો લેવાનો. એક્સયામ ગમે તે હોય, એક્સયામ ગમે તે આપેલો હોય એ આપણે ચેક કરવાનું છે. તો એનો મતલબ કે 1 1 1 2 1 3 2 1 2 2 3 3 1 3 2 3 3, 4 કરતો નાની. તો 4 કરતો નાની કઈ સંખ્યા થાય? 1 આવે, 2 આવે અને 3 આવે. બરોબર. તો એ રીતે આપણે આ રીતે ઘટકો લખી શકીએ છીએ. હવે આપણે લખીએ P of A oblique B એની સંભાવના. તો P of A oblique B એટલે P of A છેદ B ભાગ્યા P of B. હવે તમને અહીંયા કહેવાની જરૂર નથી, પણ તેમ છતાં એક વખત ફરીથી સમજાવી દઈએ કે ભાઈ A અને B નો કોમન ઘટક તો કયો કયો છે? તો જો 2 6 આવે ન આવે, કારણ કે અહીંયા શું કીધું છે? બીજા નંબરના પાસા પર 4 થી નાની. તો આ 4 થી નાની છે, ના આવે. આ પણ ના આવે, આ આવશે અને એક આવશે. એટલે કે 5 3 અને 1 6 2, બે જ ઘટકો થયા. એટલે આવી ગઈ આપણી સંભાવના કેટલી થઈ? 2/36. કારણ કે ટોટલ ઘટકો કેટલા છે આપણા? 36. બરોબર, એટલે 2/36. હવે P of B, તો P of B તમે કાઉન્ટ કરી જુઓ કેટલા ઘટકો થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે કાઉન્ટ કરો તો ટોટલ ઘટકો મને મળે છે 18. એટલે 18/36. હવે 36 36 કેન્સલ, એટલે જવાબ આવશે મારો 1/9. આગળ વધીએ મિત્રો. હવે આગળ વધીએ એ વખતે આપણે ઉદાહરણ 7 ની જરૂર છે મારે. હવે ચલો આગળ વધીએ ઉદાહરણ 7 તરફ. બરોબર છે. ઉદાહરણ 7 એ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલું છે, એટલે વ્યવસ્થિત રીતે સમજ. બરોબર છે. હવે ઉદાહરણ 7 તમારી જોડે છે બુકની અંદર. રકમ વ્યવસ્થિત રીતે રીડ કરી જુઓ કે ભાઈ એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગનો વિચાર કરો. એટલે કે આપણે પ્રથમ એક વખત સિક્કો ઉછાળવો છે. હવે બસ આટલી રકમથી સ્ટાર્ટ કરીએ કે સિક્કાને ઉછાળવાનો પ્રયત્ન કરો, એટલે કે કાં તો એનો છાપ આવે અથવા તો કાંટો આવે, એટલે કે ટી.
સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો એટલે કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. હવે એની સંભાવના તો આપણે અલગ પેનથી લખી દઈએ. તો જો છાપ આવે એની સંભાવના આપણને ખબર છે કે કેટલી થશે 1/2, અને કાંટો આવે એની સંભાવના પણ કેટલી છે 1/2, કારણ કે સિક્કો ઉછાળીએ છીએ, બરોબર છે. એટલે ટોટલ જવાબો કેટલા મળે મને? 2, H અને T. એટલે H આવે એની સંભાવના છે 1/2, T આવે એની સંભાવના પણ છે 1/2. હવે એનાથી આગળ વધીએ કે જો સિક્કા પર છાપ આવે, જો સિક્કા પર છાપ આવે તો ફરીથી સિક્કો ઉછાળો. હવે જો સિક્કા પર છાપ આવે તો ફરીથી સિક્કો ઉછાળવાનો છે. એટલે પ્રથમ વખત તો સિક્કો ઉછાળ્યો, જો છાપ આવી તો ફરીથી સિક્કો ઉછાળો એટલે કાં તો H આવે કાં તો T આવે. હવે આની સંભાવના મારે શોધવાની છે આ બે ઘટકો HH અને HP. તો પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ હવે આની સંભાવના કેવી રીતે યાદ રાખવી? તો મિત્રો યાદ એક જ રાખવાની છે કે અહીંયા H ની સંભાવના કેટલી હતી તમારી જોડે? 1/2. 1/2. ઘટકો કેટલા મળ્યા? 2. એટલે અહીંયા યાદ રાખવાનું કે 1/2 તો હતા જ, બરોબર ને? H ની સંભાવના કેટલી હતી? 1/2. હવે 2 ઘટકો મળ્યા એટલે એને 2 વડે ડિવાઈડ કરી દો તો કેટલા થયા? 1/4. એટલે બંનેની સંભાવના પેનથી હું અલગથી દર્શાવી રહ્યો છું 1/4, બરોબર છે. હવે આગળ વાત કરીએ કે કાંટા માટે. જો સિક્કા પર કાંટો આવે તો શું કરવાનું છે? સિક્કા પર જો કાંટો આવે તો તરત જ પાસું ઉછાળવાનું છે. હવે પાસું હશે તો તરત ઘટકો કયો હોઈ શકે? 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, કારણ કે પાસા ઉપર તો 1 થી લઈને 6 સુધીની આંક હોય. એટલે કે T5 અને T6 એવી રીતે 6 ઘટકો મને મળી શકે. એટલે આના માટે આપણે આને વૃક્ષાકૃતિ, આકૃતિ તો છે જ પણ આ રીતે એને નામ આપેલું છે બુકની અંદર, બરોબર છે. એટલે આ રીતે ઘટકો થશે. હવે આ દરેકે દરેક ઘટક T માટેની આપણે સંભાવના શોધવાની છે. તો એ T ની સંભાવના શું હોઈ શકે? તો પાછો પ્રશ્ન એ થયો કે ભાઈ T કાંટો, અહીંયા તમે જોઈ શકો છો કે કાંટો એની સંભાવના કેટલી હતી? પ્રથમ વખતે આપણે જોઈ ત્યારે 1/2 હતી ને, એટલે કે 1/2. હવે એ 1/2 ના ટોટલ ઘટકો કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5 અને 6. એટલે એને આપણે 6 વડે ડિવાઈડ કરી દઈએ એટલે થઈ ગયા આપણા કેટલા? 6 × 2 12. એટલે કે દરેકે દરેક ઘટકની સંભાવના મારે મળશે 1/12. બરોબર છે. એટલે આની સંભાવના મને મળી ગઈ 1/12. આની પણ સંભાવના 1/12. સેમ પોઝિશન. બધા જ ઘટકો કાંટો પ્રથમ હોય એવા ઘટકો, કારણ કે કાંટો પ્રથમ હોય ત્યારે આપણે શું કર્યું છે? પાસું ઉછાળ્યું છે. હવે આ ઘટકો તો આપણે મળી ગયા. હવે આપણે જેની સંભાવના શોધવાની છે એ ઘટનાઓ આપણે પ્રથમ લખવી પડશે, બરોબર છે. તો બાજુમાં આપણે એની ઘટનાઓ લખવા ટ્રાય કરીએ. તો રકમ ફરીથી એકવાર રિફર કરી જુઓ કે જ્યારે સિક્કો પ્રથમ વખત સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો એટલે પ્રથમ તો મેં H અને T લખી દીધું, કારણ કે સિક્કો ઉછાળવો છે એટલે કાં તો H આવે કાં તો T આવે. એની સંભાવના કેટલી? તો 1/2. હવે જો સિક્કો ઉછાળ્યો, છાપ આવી તો ફરીથી સિક્કો ઉછાળો એટલે ફરીથી પાછો H આવે અથવા T આવે. એટલે કે પ્રથમ તો H હતો જ, ફરીથી સિક્કો ઉછાળ્યો છે એટલે HH અથવા HT હોઈ શકે. હવે જો કાંટો આવે છે તો પાછો ઉછાળ્યો છે એટલે એના ઘટકો મને મળી ગયા. હવે જે પ્રશ્ન આપેલો છે એને સમજવા પ્રયત્ન કરીએ મિત્રો. તો તમને એવું આપેલું છે કે ઘટના E જેની આપણે સંભાવના શોધવાની છે તે આપણે લખીએ, કારણ કે જે તેમ આપેલ હોય એના પાછળ હોય એને આપણે ઘટના E કહીએ છીએ. તો ઘટના E આપણને આપેલી છે કે પાસા પર મળતી સંખ્યા 4 કરતો વધુ હોય.
બરોબર. પાસા પર મળતી સંખ્યા એ 4 કરતો વધુ હોય તો એના ઘટકો કયા કયા હોય? પાસો તો ક્યારે આપણે ઉછાળીએ છીએ? જો કાંટો હોય ત્યારે. કાંટો હોય ત્યારે. તો એ વખતે 4 કરતો વધુ એટલે કાં તો 5 આવે કાં તો 6 આવે, એટલે માત્ર 2 જ ઘટકો મળે, કાં તો T5 મળે કાં તો T6 મળે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. આના માટે જે ઘટના હતી એ ઘટના ઉદ્ભવવા માટેનો ઘટકો આપણને મળી ગયા. હવે ઘટના F આવું કહે છે. ઘટના F ફરીથી સમજો કે ઘટના F એવું કહે છે કે ઓછામાં ઓછો એક કાંટો હોય. બરોબર છે મિત્રો? ઓછામાં ઓછો એક કાંટો હોય એનો મતલબ પ્રથમ કાંટો હોય અથવા દ્વિતીય નંબરમાં કાંટો હોય, એ ગમે તે હોય છે. તો ઓછામાં ઓછો કાંટો એટલે ટોટલ ઘટકો લેવાના ને. તો HT પણ આવી શકે કારણ કે ઓછામાં ઓછો એક કાંટો કીધો છે એટલે અહીંયા એક તો કાંટો છે જ અને બાકીના જે 6 ઘટકો તો ખરા જ પાછા. એટલે T1 T2 T3 T4 T5 T6 એ તો ખરા જ. બરોબર છે? એટલે ઘટના E અને ઘટના F આપણે અહીંયા આ રીતે લખી દીધી. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ P of F મારે શોધવો છે. બરોબર છે? તો ટોટલ ઘટકો આપણે જોડે અવેલેબલ છે. હવે E અને F કારણ કે આપણે P of E oblique F શોધવો પડશે ને. તો P of E oblique F એટલે P of E oblique F એટલે P of E છેદ F P of E છેદ F ભાગ્યા P of F. હવે P of F ની સંભાવના, તો P of F ની સંભાવના કઈ કઈ હોઈ શકે? તો ઝડપથી જો P of F ના ઘટકો કયા કયા છે? એક તો HT. HT એટલે 1/4. અહીંયા સમજાવવાનો ટ્રાય કરું. 1/4. પછી T1 ની તો 1/12 1/12 1/12 1/12 1/12 એવું કેટલી વખત? 6 વખત. એટલે પ્લસ 6 ટાઈમ 1/12. અહીંયા સાદું રૂપ આપી દો. 6 દુ 12 એટલે 1/4 પ્લસ 1/2. અહીંયા પાછા 4 LCM માં લઈ લઈએ એટલે કે 1 પ્લસ 2 એટલે જવાબ મને મળશે 3/4. બરોબર છે મિત્રો? ફરીથી એકવાર સમજાવી દઉં કે P of F મેં 3/4 કેવી રીતે લખ્યા? તો ફરીથી P of F એટલે કે ઘટના F ઉદ્ભવે છે એવા ઘટકો કયા કયા? તો ઘટના F ક્યારે ઉદ્ભવે છે? HT, T1 T2 T3 T4 T5 અને T6. તો HT એની સંભાવના કેટલી છે? તો HT ની સંભાવના મને આવી ગઈ છે. કેટલી છે? 1/4. અને બાકીના ઘટકો તો T1 T2 T3 T4 T5 T6 તો છે જ. એટલે કે 1/12 વત્તા 1/12 વત્તા 1/12 પ્લસ 1/12. આપણને ખ્યાલ જ છે મિત્રો કે x વત્તા x વત્તા x આપણે 3 વખત લખીએ તો શું થાય? વેરી ગુડ, 3x. તો એ રીતે 1/12 1/12 કેટલી વખત લખેલા છે? 6 વખત. એટલે 6 ગુણ્યા 1/12 તો 6 દુ 12 એટલે 1/2 પાછા 4 અને 2 નો લસા 4. બરોબર? એટલે સાદું રૂપ આપીએ તો આપણે 3/4 થાય. હવે E અને F ની અંદર આપણે ટોટલ કોમન ઘટકો લઈએ છીએ. તો E અને F એમાં કોમન ઘટકો તો તમે અહીંયા જોઈ શકો છો કે T5 છે. હા ભાઈ T5 છે. T6 તો T6 પણ છે. એનો મતલબ E અને F એના કોમન ઘટકો કેટલા છે? 2. તો T5 અને T6 આની પણ સંભાવના શોધવી પડે. તો T5 અને T6 એવું ન માની શકાય કે ભાઈ આના 6 અને 2 8 ઘટકો છે એટલે 2/8 લખી દેવા. બિલકુલ ન ચાલે. કારણ કે T5 અને T6 એની સંભાવના કેટલી છે? 1/12 પ્લસ 1/12. તો હવે અહીંયા આપણે રફ પેજની અંદર વિચારી લઈએ કે ભાઈ 1/12 પ્લસ 1/12 12 આપણે લસા લઈ લઈએ તો ઉપર આવશે 2 એટલે અહીંયા આવશે 6 એટલે આની સંભાવના મને થશે 1/6. 1/6. હવે આપણને ખ્યાલ છે કે A/B/C/D. બરોબર ને? અહીંયા આપણને યાદ છે જ કે ભાઈ A ભાગ્યા B ભાગ્યા C ભાગ્યા D હોય તો આપણે શું લખતા હતા? AD ભાગ્યા BC. એ પ્રમાણે આગળ વધો તો અહીંયા જવાબ આવશે 4/6 તરીના 18.
આ રીતે આપણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે જવાબ મને મળશે 2/9. બરોબર છે, 2/9. ઉદાહરણ 7 ફરીથી એકવાર મિત્રો વ્યવસ્થિત રીતે સમજી અને યાદ રાખવાનો ટ્રાય કરજો. બરોબર છે, જે બિનજરૂરી લખાણ છે એ અહીંયાથી હું રફ કરી રહ્યો છું, જે અત્યારે તમને સમજાવવા માટે જ લખ્યું હતું કે ભાઈ આની સંભાવના ક્યારે કેવી રીતે આવી એના માટે જ લખ્યું હતું, એટલે આને આપણે રફ કરી દઈએ છીએ. ફરીથી એક વખત આપ સમજી લો મિત્રો, જેથી કરીને આપણને અહીંયા કોઈ પ્રોબ્લેમ ન રહે. ઉદાહરણ 7, કારણ કે બોર્ડની અંદર ઉદાહરણ 7 લગભગ ઘણી વખત પૂછાઈ ગયું છે અને સમજવું પણ થોડુંક વિચિત્ર પણ છે, કારણ કે આ દરેકની સંભાવના અલગ અલગ વિચારવાની છે. એટલા માટે સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો પોઝ કરીને ફરીથી એકવાર આપ સમજી લેજો મિત્રો, જેથી કરીને આપણને કોઈ ડાઉટ ન રહે. હવે આગળ વધીએ મિત્રો. તો ઉદાહરણ 7 જોયું એ જ પ્રમાણે આપણે હવે ઉદાહરણ નંબર 9 તરફ જોઈએ, કારણ કે આ પ્રકીર્ણ ઉદાહરણો કંઈક વિચાર શક્તિ, કંઈક વિચારવું, નવું જ કંઈક વિચારવાનું માંગી રહ્યું છે. કે ઉદાહરણ 9 તમને એ રીતે આપેલું છે કે ભાઈ સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી આપેલી છે. બરોબર ને, 52 પત્તાની થોકડી, એની અંદર પાછો શબ્દ આવી ગયો આપણો કયો? પુરવણી વગર અને પુરવણી સહિત. આ બેની અંદર તો તમને એવું આપેલું છે કે ભાઈ પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા પસંદ કરવાના છે, અને 3 પત્તા પણ પાછા કેવી રીતે પસંદ કરવાના છે કે એક પછી એક વારા ફરતી પુરવણી વગર, એટલે પાછું મૂકવાનું નથી. હવે તમને જે પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો પ્રથમ પત્તું, જેને આપણે ઘટના એ કહીશું, એ ઘટના કે પ્રથમ પત્તું એ રાજાનું જ હોય. હવે મિત્રો તમને ખ્યાલ જ છે કે ભાઈ 52 પત્તાની જે થોકડી હોય એની અંદર રાજા કેટલા હોય? 4, એટલે કે 4 ભાગ્યા ટોટલ ઘટકો કેટલા? તો 52, કારણ કે 52 પત્તાની થોકડી છે. આનું સાદુરૂપ આપી દો એટલે તરત જ આપણને જવાબ મળી ગયો 1/13. હવે આપણે ઘટના બી તો લખીશું જ, ઘટના બી. પણ ઘટના બી ક્યારે ઉદ્ભવે છે? ઘટના એના પછી. કેમ? કારણ કે પુરવણી વગર પાછું મૂકવાનું નથી. પુરવણી વગર જ્યારે બીજું પત્તું ઉઠાવીએ છીએ, બીજું પત્તું પસંદ કરીએ છીએ, ત્યારે તમને એવું કહ્યું છે કે બીજું પત્તું એ પણ રાજા હોય. એનો મતલબ કે પી ઓફ બી પણ ક્યારે? એના કારણે. પેલા ઘટના એ ઉદ્ભવી ચૂકી છે, હવે ઘટના બી લેવી છે, તો એ ક્યારે થશે? પુરવણી વગર કીધું છે ને, તો પુરવણી વગર કીધું છે એટલે અહીંયા આપણે જોડે જવાબમાં આવશે 3/52. બરોબર, એટલે પી ઓફ બી એ કેટલા થશે? 3/52. અને પી ઓફ એ કેટલા હતા? અગાઉ આપણે લખ્યું તે પ્રમાણે 4/52. હવે ઘટના સી માટેની વાત કરીએ તો ઘટના સી શું કહી રહી છે? ઘટના સી એ રીતે કહી રહી છે કે ત્રીજું પત્તું એકો હોય. હવે એ આને અસર કરશે? હા, ત્રીજું પત્તું એકો હોય એનો મતલબ કે આપણે આ રીતે વિચારીએ કે ઘટના એ પ્રથમ પત્તું રાજા હોય, એનો મતલબ કે એની સંભાવના પી ઓફ એ તમને આપી દીધી છે 4/52, કારણ કે ટોટલ પત્તા 52 હોય. બરોબર ને મિત્રો? હવે પુરવણી વગરની વાત થાય છે. પુરવણી વગર ઘટના બી ઓબ્લિક એ કે બીજું પત્તું પણ રાજા હોય. હવે આના માટે શું કહીશું? તો બીજું પત્તું રાજાનું તો હોય, પણ એક વખત તો રાજા ઉપડી ગયો છે ને. ટોટલ 4 પત્તા રાજાના હતા, એમાં આપણે પ્રથમ વખતનું જે પત્તું ઉપાડ્યું છે એ કદાચ રાજા હોઈ શકે.
કારણ કે આપણે એની તો સંભાવના શોધી છે 4/52, એટલે કે એક પત્તું તો નીકળી ગયું. હવે ટોટલ પત્તા કેટલા? 51, એટલે 51. અને રાજા પણ કેટલા? રાજા ટોટલ 4 પત્તા, પણ એમાંથી પ્રથમ પત્તું આપણે ઉપાડી લીધું છે, એટલે ત્યાં વધ્યા કેટલા? 3, એટલે કે 3/51. હવે આનાથી આગળ વધીએ તો ત્રીજું પત્તું પણ તમને એ જ રીતે આપેલું છે, ઘટના સી. ઘટના સી પણ એ ક્યારે? એ અને બી બંને ઉદ્ભવે છે ત્યારે. ત્રીજું પત્તું એ તમને એવું કહ્યું છે કે ત્રીજું પત્તું એકો હોય. હવે મિત્રો અહીંયા પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ ત્રીજું પત્તું એકો તો હોય, પણ ટોટલ પત્તા કેટલા થઈ ગયા? તો ટોટલ પત્તા થઈ ગયા હવે મારા 50, કારણ કે 52 પત્તાની થોકડી એમાંથી પ્રથમ વખત મેં રાજા ઉપાડી લીધું પુરવણી વગર, એટલે પત્તું પાછું મૂકવાનું નથી. બરોબર? એટલે થઈ ગયા આપણા 51. ફરીથી બીજી વખત પાછો રાજા ઉપાડ્યો, એટલે હવે ટોટલ થઈ ગયા 50. અને એ 50 માંથી ત્રીજું પત્તું એકો હોય, એટલે પાછા એકા વાળા પત્તા કેટલા? 4. બરોબર? હવે આપણને જે માંગ્યું છે કે માગેલ સંભાવના આપણે શોધવી હોય તો એ આપણે કેવી રીતે લખીશું? 4/52 ગુણ્યા 3/51 ગુણ્યા 4/50. હવે મિત્રો આનું સાદુરૂપ તમે ઇઝીલી આપી શકો છો, વિધાઉટ કેલ્સી થી અથવા કેલ્સી ની સાથે પણ તમે આપી શકો છો. તો આ રીતનો તમારો જવાબ આવી શકે છે. બરોબર? 2/5525. બરોબર? આનું તમે સાદુરૂપ આપી શકો છો. 52 એટલે 26 × 52, 2 × 4, 2 એટલે અહીંયા 50, એટલે 25, ફરીથી 2 × 2 અહીંયા આવી જશે 13. બરોબર છે? 3 × 6 એમાં 3 ને 17 તરી 51. એ રીતે પણ તમે કટ કરી શકો છો, બાકીનો ગુણાકાર કરી અને ઝડપથી તમે આગળ વધી શકો છો. હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 13.1 તો આપણે હતું જ. હવે એનાથી આગળ વધીએ તો 13.1 એનો એક્ઝામ્પલ નંબર 12 કે ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક એ છોકરો અથવા છોકરી હોય એવું સમસંભાવી છે. એનો મતલબ કે જો બોયઝ હોય અથવા છોકરી હોય, ત્રીજી કોઈ કેટેગરી આપેલી નથી. બરોબર ને મિત્રો? કારણ કે પ્રશ્નની અંદર જો એવું સમસંભાવી ન આપ્યું હોય તો આપણે એવું પણ વિચારી શકીએ કે બાળક એ છોકરો પણ હોય, છોકરી પણ હોય અને ત્રીજી કેટેગરી પણ હોઈ શકે. પણ અહીંયા પ્રશ્નની અંદર જ તમને એવું આપી દીધું છે કે બાળક છોકરો અથવા છોકરી હોય એ સમસંભાવી છે, એટલે ત્રીજી કેટેગરી વિચારવી નહીં. હવે તમને એ પ્રશ્ન આપેલો છે કે ભાઈ એક કુટુંબની અંદર બાળક છોકરો અથવા છોકરી છે એવું તો આપણને સમસંભાવી છે, પણ સાથે સાથે એ પણ આપી દીધેલું છે કે બે બાળકો છે, સૌથી નાનું બાળક છોકરી છે, ઓછામાં ઓછી એક છોકરી છે, એમ આપેલ હોય ત્યારે બંને છોકરીઓ હોય તેની સંભાવના શોધો. આપણે સંભાવના કોની શોધવાની છે? બંને છોકરીઓ હોય તેની. પણ ઓપ્શનની અંદર એવું આપેલું હોય એવું એના પહેલા બે ઘટકો આપેલા છે, એટલે કે અહીંયા બંને દાખલા કમ્બાઈન કરીને સંયુક્ત રીતે આપેલા છે. તો એને આપણે સોલ્વ કરવા ટ્રાય કરીએ. બરોબર છે? પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી સમસંભાવી છે. સાથે સાથે આપણને એ પણ કહ્યું છે કે કુટુંબની અંદર બાળકો કેટલા છે? કુટુંબની અંદર બે બાળકો છે, એટલે કે કાં તો બંને બોયઝ હોઈ શકે, કાં તો પ્રથમ બોયઝ દ્વિતીય નંબરની છોકરી, કાં તો પ્રથમ છોકરી દ્વિતીય નંબરમાં બોયઝ. બરોબર? અને બંને છોકરીઓ પણ હોઈ શકે, એટલે કે બીબી, બીજી, જીબી, જીજી. ઘણી વખત મિત્રો આ રીતે ન લખતા ઘણી વખત ઉતાવળની અંદર આપણે આ રીતે પણ લખી શકીએ છીએ અને સાચું જ છે. આ રીતે લખો છો તો પણ એ સાચું છે, અને કોઈ આ રીતે યામ પદ્ધતિ તરીકે લખે છે તો પણ સાચું જ છે મિત્રો. એટલે એની અંદર કોઈ વિચારવું નહીં. હવે આપણને જે પ્રશ્ન આપેલું છે એ પ્રમાણે ઘટના એ માટે હવે આપણે પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. અહીંયા ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરેલો છે કે સૌથી નાનું બાળક છોકરી છે. હવે સૌથી નાનું બાળક છોકરી છે એને આપણે શું કહેવાનું? ઘટના બી.
બરોબર. નાનું બાળક છોકરી હોય, હવે નાનું બાળક એટલે માની લો કે આપણે જ્યાં બીબી બીજી જીબી જીજી લખ્યું એનો મતલબ પ્રથમ એક્સ યામ છે, દ્વિતીય નંબરમાં વાય યામ છે, એટલે દ્વિતીય નંબર જે લખો છો એ નાનું છે, પ્રથમ લખો છો એ મોટું છે. તો નાનું બાળક છોકરી છે એટલે કે વાય યામ ની અંદર જી આવવો જોઈએ. તો એવા બે જ ઘટકો છે, તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, એક બીજી અને એક જીજી, બે જ હોઈ શકે. હવે આપણે સંભાવના કોની શોધવાની છે કે બંને છોકરીઓ જ હોય. તો બંને છોકરીઓ હોય એવા ઘટકો તો મને મળી ગયા જીજી. હવે બંનેનો કોમન લઈ લઈએ કારણ કે આપણે પી ઓફ એ ઓબ્લિક બી તરફ આગળ વધવું છે. તો પી ઓફ એ ઓબ્લિક બી એનું સૂત્ર થશે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી, અને એ અને બી બંનેમાં કોમન ઘટક કયો છે તો જીજી. હવે એની સંભાવના તો ટોટલ ઘટકો એટલે કે બે બાળકો હોય એની સંભાવના કેટલી થાય 1/4. બરોબર ને, કારણ કે ટોટલ ઘટકો કેટલા છે 4 અને પી ઓફ એ છેદ બી હવા વાળા ઘટકો કેટલા તો 1 એટલે 1/4. પી ઓફ બી 1/2. બરોબર, a/b/c/d લખવાની જરૂર નથી. તેમ છતાં પણ આપણે એક વાત કહી દઈએ કે એ બી સી ડી આ રીતે હોય મિત્રો તો એને આપણે આ રીતે લખી શકીએ એ ડી ભાગ્યા બી સી. આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે બીજું જે પ્રશ્ન આપેલો છે કે ઓછામાં ઓછી એક છોકરી હોય. હવે એ આપણે અલગ પાડવું પડે એટલા માટે મેં અહીંયા ઘટના સી કહી દીધી. બરોબર, કારણ કે છોકરીઓ હોય એની તો સંભાવના શોધવાની જ છે. એટલે કે એ ઓબ્લિક બી હતું, હવે આપણે એ ઓબ્લિક સી શોધીશું. બરોબર, ઓછામાં ઓછી એક છોકરી હોય. ઓછામાં ઓછી એકનો મતલબ અગાઉ પણ કહ્યું હતું કે ઓછામાં ઓછી એકનો મતલબ શું થાય એક અથવા એકથી વધુ, પણ એકથી ઓછી તો નહીં જ. એટલે એક છોકરી હોય એટલે કાં તો નાની છોકરી હોય, કાં તો મોટી છોકરી હોય, કાં તો બંને છોકરીઓ હોય. બરોબર, એટલે ઘટના સી માટે કયા થશે બીજી, જીબી, જીજી. અને ઘટના એ માટે તો આપણને ખબર જ છે કોની સંભાવના શોધવાની છે બંને બાળક છોકરીઓ જ હોય એનો મતલબ જીજી માટેની. તો એના માટે આપણે આગળ વધીએ તો પી ઓફ એ ઓબ્લિક સી માટે તો પી ઓફ એ છેદ સી, અહીંયા ઉતાવળની અંદર એ છેદ બી લખાઈ ગયું છે, એ છેદ સી યાદ રાખવું. બરોબર, ભાગ્યા પી ઓફ સી. તો એ અને સી બંનેમાં પાછો કોમન ઘટક કયો થયો તો એ અને સી ની અંદર કોમન ઘટક થયો જીજી. તો એની સંભાવના થશે 1/4. પી ઓફ સી એની સંભાવના કેટલી છે 3/4. બંનેમાંથી 4 આપણે કેન્સલ કરી દઈએ એટલે જવાબ મને મળશે 1/3. આગળ વધીએ મિત્રો સ્વાધ્યાય 13.1 એનો એક્ઝામ્પલ નંબર 13 તરફ કે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક એને બનાવેલું છે. હવે એ પ્રશ્ન બેંક ની અંદર આપણને ડેટા કંઈક આપેલા છે. જરૂરી નથી મિત્રો કે બધા જે એક્ઝામ્પલ અહીંયાથી આપણે જે રીતે કાઉન્ટ કરવામાં આવે એ રીતે જ કાઉન્ટ કરવા. આપને આપની રીતે જે રીતે ખ્યાલ આવે એ રીતે સમજાવવા પ્રયત્ન કરવાનો. કારણ કે પરીક્ષાનો મતલબ એવો થાય છે કે તમને શું ખબર પડી એ રીતે લખવા ટ્રાય કરવાનો મિત્રો. બરોબર છે, આ લાસ્ટ એક્ઝામ્પલ છે. સમયનો અભાવના કારણે થોડુંક ઉતાવળ કરીને પણ સમજવા ટ્રાય કરજો. અને હાલ કહ્યું એ પ્રમાણે આ એક્ઝામ્પલ ની અંદર જરૂરી નથી કે અહીંયાથી જે રીતે કાઉન્ટ કરવામાં આવે એ રીતે જ કાઉન્ટ કરો. તમે જે રીતે સમજાશો એ રીતે શબ્દોની અંદર પણ તમે લખી શકો છો. બરોબર, એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. હવે એમાં સત્ય અને અસત્ય એટલે કે સાચા અને ખોટા એમ કુલ 300 પ્રકારના પ્રશ્નો છે. બરોબર છે, અને 200 કઠિન પ્રશ્નો 200 હાર્ડ પ્રશ્નો પણ આપેલા છે એને. એટલે કે ટોટલ કેટલા પ્રશ્નો થયા સત્ય અસત્ય પ્રકારના. બરોબર ને, સત્ય અસત્ય પ્રકારના ટોટલ કેટલા પ્રશ્નો થયા 300 + 200 500 પ્રશ્નો થયા ને. એમાંથી 300 ઈઝી પ્રશ્નો છે અને 200 પ્રશ્નો હાર્ડ પ્રશ્નો આપેલા છે. હવે બહુ વિકલ્પ પ્રકારના એટલે કે જે આપણને એમસીક્યુ છે, એમસીક્યુ આપણને પૂછાય છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ ની અંદર, તો બહુ વિકલ્પ પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્નો આપેલા છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે જો બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન છે એવું આપેલું હોય ત્યારે સરળ હોય ત્યારે એની સંભાવના આપણે શોધવાનો ટ્રાય કરવાનો છે. બરોબર છે, તો પાછો પ્રશ્ન આવી ગયો કે ભાઈ તેમ આપેલ હોય ત્યારે. બરોબર ને, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવા. એ આવે એટલે એને તરતી સંભાવના જ કહી શકાય. આપને યાદ જ છે
તો આને આપણે આ રીતે કોઠાની મદદ લખી શકીએ મિત્રો કે આપણે એને લખી દઈએ કે ભાઈ સત્ય અને અસત્ય પ્રકારના પ્રશ્નો, બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો, કુલ પ્રશ્નો, અને અહીંયા લખી દઈએ સરળ અને કઠિન કુલ પ્રશ્નો. તો આને આપણે આ રીતે સમજાવવા ટ્રાય કરી શકીએ કે જો અહીંયા ધ્યાનથી જુઓ કે ભાઈ સરળ કેટલા છે? 300 સરળ, 500 સરળ. એટલે સરળના ખાનામાં આપણે આવી ગયા 300 અને 500. બીજું કઠિન પ્રશ્નો. તો કઠિન પ્રશ્નો માટે આપણે અલગ પેનથી સમજાવવા ટ્રાય કરીએ કે કઠિન પ્રશ્નો, તો કઠિન કેટલા છે? 200 હાર્ડ, 400 હાર્ડ ક્વેશ્ચન. તો 200 400 આપણા કઠિન પ્રશ્નો થઈ ગયા. પેલા સરળ પ્રશ્નો થઈ ગયા. ઉભો અને આડો સરવાળો કરી દો તો ઇઝીલી આપણે સમજાવી શકીએ. બરોબર છે? બરોબર. એટલે ટોટલ ક્વેશ્ચન થઈ ગયા 8 ને 6 14, 5 ને 9 14. એટલે ટોટલ પ્રશ્ન બેંકની અંદર 1400 14 પ્રશ્નો આપેલા છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આપણે જે સંભાવના શોધવી છે એના માટે કે P of E છેદ M બંનેનું ભેગું આપણે કોની સંભાવના શોધવી છે? પ્રશ્ન સરળ હોય ત્યારે. પ્રશ્ન સરળ હોય ત્યારે. તો ઇઝી ક્વેશ્ચન અને હાર્ડ ક્વેશ્ચન એ બેનું સંયુક્ત ક્વેશ્ચન એ કેટલા છે? E છેદ M સત્ય અને અસત્ય પ્રકારના 500 પ્રશ્નો. બરોબર ને? ટોટલ પ્રશ્નો 1400. 0 કટ કરી દો મિત્રો, એટલે કે 5/14. હવે આપણે જે શોધવાનું છે P of M. M એટલે કોના? પ્રશ્ન બહુ વિકલ્પ પ્રકારનો હોય, હાલ કહ્યું એ રીતે મલ્ટિપલ ચોઇસ MCQ. એટલા માટે આપણે એને શોર્ટમાં M કહીએ છીએ. અને પેલો સરળ આપણને આપેલું છે પ્રશ્ન સરળ હોય. સરળ એટલે આપણે સંજ્ઞા E વાપરી છે. E એટલે સરળ, ઇઝી, અને M એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ. હવે M એના ઘટકો કેટલા છે? બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો કેટલા છે? તો અહીંયા તમે ચેક કરી શકો છો કેટલા આપેલા છે? 900 ભાગ્યા ટોટલ ઘટકો 1400. એટલે ત્યાં થશે 900 ભાગ્યા 1400. એટલે એની સંભાવના થઈ ગઈ મને 9/14. હવે આગળ વધીએ તો P of E oblique F એટલે થશે P of E છેદ M ભાગ્યા P of M. આનું સાદુરૂપ આપી દો મિત્રો, એટલે જવાબ આવશે મને 5/9. બરોબર છે મિત્રો? એટલે હાલ કહ્યું એ પ્રમાણે જરૂરી નથી કે તમે કેવી રીતે લખો છો, તમને ખબર પડે એ રીતે સામેવાળાને જવાબ આપી શકાય એ રીતે તમારો અહીંયા લખવાનો ટ્રાય કરવાનો મિત્રો. બરોબર છે? આટલે સુધી આપણે ક્વેશ્ચન રાખીએ છીએ. આશા રાખીએ કે આ એક્ઝામ્પલની અંદર શરતી સંભાવનાની અંદર આપણને ખૂબ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ધન્યવાદ.